છે એને સૌથી મોટો પ્રશ્ન હતો પગનો. એટલે મિત્ર સર્કલમાં, ગ્રુપમાં, ડૉક્ટરોમાં ઘણીવાર ચર્ચા થઈ કે ભાઈ સારા એવા ડૉક્ટર પાસે આપણે જવું જોઈએ, વ્યવસ્થિત તપાસ કરવી જોઈએ, જાણવું જોઈએ. એટલે તપાસ કરતાં સ્ટર્લિંગ તો જાણીતી છે એટલા માટે રાજકોટની કે ભાઈ હું મારું પોતાનું પણ અહીંયા ઓપરેશન થયેલું છે. હું ડૉક્ટર રૂપેશ મહેતાને ત્યાં બતાવવા આવી હતી ની રિપ્લેસ માટે, ગોઠણના માટે. મને બહુ જ સખત દુખાવો થતો હતો. એને મને એમ કીધું કે તમારે ગોઠણને ની રિપ્લેસ બદલાવાનું છે. એની પાસે મુલાકાત લીધી. સાહેબનું કહેવું એવું હતું કે બેન તમે થોડાક સમય માટે મોડા પડ્યા છો, પણ કાંઈ વાંધો નહીં, આપણી પાસે એટલી બધી સુવિધા છે સ્ટર્લિંગમાં કે તમને 24 કલાકમાં 100% હાલતા કરી દેશું. પછી કોઈ પણ જાતનો તમારે કાંઈ કોઈ ફિઝિયોથેરાપી કે કોઈ એક્સરસાઇઝ કે કોઈ કાંઈ નહીં કરવું પડે. એને જેવી એની જે રીતે વાત કરી એ રીતનું જેનું ઓપરેશન, એનો સ્વભાવ, એની કાર્યપદ્ધતિ, એની સિસ્ટમથી પૂરેપૂરો સંતોષ છે. અને મને ઓપરેશન કર્યું, બધાનો સપોર્ટ સારો મળ્યો, ડૉક્ટર રૂપેશ મહેતાનો, સ્ટાફનું બધાનું. ઓપરેશન સક્સેસ ગયું મારું. અને હું બીજે દિવસે થોડું હાલવા માંડી મારી રીતે, સરસ રીતે. અને સ્ટાફ બધા, નર્સ, બધાનો સપોર્ટ મને સારો મળ્યો છે. એની સાથે સાથે સ્ટર્લિંગના ટોટલ સ્ટાફ, મેનેજમેન્ટ, એના મેમ્બર, કોઈ પણ દરેક લેવલે જે કાંઈ હોય એ બધું A1 છે, કંઈ ઘટે એમ નથી. અને ખાસ કરીને હજી કહું કે ગૃહિણીઓને જે પ્રોબ્લેમ છે પગનો, તો થોડો ઘણો દુખાવો હોય તો એક વખત અવશ્ય રૂપેશ મહેતાની મુલાકાત લ્યો, એનો એપોઇન્ટમેન્ટ લ્યો, એને મળો, એના માર્ગદર્શન પ્રમાણે આગળ વધો. કારણ કે સૌથી તકલીફ પગની છે. થોડું કે તમે જાતું કરશો તો આવતા દિવસોમાં તમને નુકસાન થશે. એના કરતાં વહેલી તકે તમે સાહેબને મળી, રૂપેશ સાહેબ મહેતાને મળી, એનો એપોઇન્ટમેન્ટ લઈને અને આગળ વધો. સ્ટર્લિંગ હોસ્પિટલનો આભાર માનું છું, ડૉક્ટર રૂપેશ મહેતાનો આભાર માનું છું, સમગ્ર સ્ટાફનો આભાર માનું છું. ધન્યવાદ. થેન્ક યુ.